પત્રે ઉપસ્થિત સર્વે પત્રકાર ભાઈઓને હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ આપનો કિંમતી સમય ફાળવીને પત્રે પધાર્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજની આ પત્રકાર પરિષદમાં ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે પાછલા 100 વર્ષમાં પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અને એ સંસ્થા દ્વારા સમાજમાં પરિવર્તનની જે લહેર લાવવામાં આવી છે એ અંગે ડૉક્ટર મહેશભાઈ મહેતા આપ સૌને માહિતગાર કરશે. પરિષદની શરૂઆતમાં હું થોડો પરિચય આપી દઉં. મારું નામ પિયુષ લખાણી, હું ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ છું અને ભૂતકાળમાં સેશન્સ જજ, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રહી ચૂકેલો છું અને સંઘ પરિવાર સાથે સંકળાયેલો છું. ડૉક્ટર મહેશભાઈ મહેતાથી આપ સૌ પરિચિત હશો જ. બહુ જ રિનોન્ડ આયુર્વેદિક એક્સપર્ટ, નક્ષત્ર વનના પ્રણેતા, ડૉક્ટર જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા જેના અણુએ અણુમાં પ્રસરેલી છે એવા ડૉક્ટર મહેશભાઈ મહેતા છે. એમની બાજુમાં જે છે મોટાભાઈ તરીકે ઓળખાતા સાવંતભાઈ, જે ડૉક્ટર જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. મારી જમણી બાજુ જે છે તે ભરતભાઈ ગોસ્વામી, આમ એમનો બિઝનેસ લેન્ડ ડેવલપમેન્ટનો છે, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાથી રંગાયેલા છે. અને એમની બાજુમાં ડૉક્ટર પાર્થ, જે પ્રસિદ્ધ ડેન્ટિસ્ટ છે ગાંધીનગર અને ગિફ્ટ સિટીમાં, એ પોતાનું ક્લિનિક ધરાવે છે. તો આજની પત્રકાર પરિષદનો આ સાથે પ્રારંભ કરીએ છીએ. હું ડૉક્ટર મહેશભાઈ મહેતાને વિનંતી કરીશ કે તેઓ પોતાનું. સમગ્ર વિશ્વના તમામ જીવનો અંદાતા ધન્વંતરી ભગવાન, કોઈ ડાઉટ છે? સમગ્ર વિશ્વના સમુદ્રમાં ભરતી ઓટ આવે ભારતીય કલ્યાણ પ્રમાણે, કોઈ ડાઉટ છે? સમગ્ર વિશ્વની અંદર નક્ષત્ર જેનું સંચાલન કરે છે, કોઈ ડાઉટ છે? તમારી અલાબલા દૂર કોણ કરે? તો કે નક્ષત્રનું વૃક્ષ. મિત્રો, એટલું દાવા સાથે ચોક્કસ કહું છું કે આ સનાતન ધર્મ સંઘની ઉપાસનાની એક ગિફ્ટ તમારા ઘરે લગાવ્યા પછી તમે એનું પ્રમાણ લઈ જજો. બેન, દીકરી, દીકરા, દીકરીઓ જે કઈ હોય. ધન્વંતરી ભગવાન એટલે માત્ર વૈદ્ય નથી, માત્ર ચિકિત્સા જગતના જીવ નથી. મારા ને તમારા ખીચામાં કરન્સી છે ને, એની ઓનરશિપ ભગવાનની છે. આ કપડા એની માલિકી ધન્વંતરી ભગવાનની છે. એક હાથમાં ભગવાનના હાથમાં ગ્રંથ છે, બુક્સ. એક હાથમાં કુંભ છે, અમૃત કુંભ, જે હિન્દુસ્તાનમાં 4 જગ્યાએ પ્રસાદ લગાવ્યો, ત્યાં કુંભ સ્નાન આજે પણ થાય છે. આ પ્રમાણ છે. એક હાથની અંદર શંખ છે, એટલે રેસ્પિરેટિવ સિસ્ટમ, યોગ, રિધમ. શંખની પણ 9 પાંસળી છે, મારી અને તમારી પણ 9 પાંસળી છે. એક હાથમાં વનસ્પતિ છે. 33 કરોડ ઔષધિની મહાસત્તાનો માલિક ભારત એક જ છે. સાહેબ, લીમડો લંડનમાં ન થાય, પીપળો ન થાય, આંબો ન થાય, ખેર ન થાય, ઓદંબર ન થાય, પીપળો ન થાય, બાંબુ ન થાય. આ દેવ વૃક્ષો જે બધા છે એ તમામ ભારતમાં જ છે, જેનું સનાતન ધર્મ સાથે સીધું કનેક્શન છે. અને સંઘનો આ ઉપાસના છે. દરેક પ્રભાગના માણસોને આ ખબર નથી. દરેક પાસે વિષય અલગ અલગ છે. મારી પાસે માત્ર વિષય આ જ છે, ચિકિત્સા જગતનો. દરેક મિત્રોને હું અહીંથી આપવાનો છું અને ફીડબેક દરેક મિત્રો આપજો કે ના, તમારી દરેકની રાશિ હશે, રાશિ મુજબનું વૃક્ષ છે. એ એક મેસેજ એવો અમે આપી રહ્યા છીએ કે તમારે પથ્થરની મૂર્તિ ઉપર તમારે વિશ્વાસ રાખવાનો વાંધો નથી, પણ જ્યાં રાખવાનો છે ને ત્યાં તમે દુર્લક્ષ સેવી રહ્યા છો. જેમ કે દરેક વ્યક્તિ પુષ્ય નક્ષત્ર કોઈ જાતક હશે, એનું નેટવર્ક કોની પાસે? તો કે પીપળા પાસે. મઘા નક્ષત્રનું જાતક કોણ છે? તો કે વડલો, વડલા સાથે. સિંહ રાશિનો જાતક તો કે પલાશ. દરેકનું આમાં વર્ગીકરણ આપેલું છે. તમારી રાશિ, તમારા નક્ષત્રના વૃક્ષનો એકવાર સંપર્ક કરી જોજો, તમને પોતાને ફીલ થશે. જે મોબાઈલ એ વિજ્ઞાને બનાવેલો સેટેલાઇટ છે, આ નેત્રલ સેટેલાઇટ છે. એટલે દરેક મિત્રોને હું આપું છું. વસ્તુ સ્થિતિ એવી છે, મને ઘણા બધાએ કીધું કે અત્યારે જ કેમ આ? અમે તો 85 થી કામ કરીએ છીએ, પણ ગુજરાતની અંદર કોઈને ખબર નથી. ભાઈએ કીધું ને કે તમે કેમ આ નથી ના